લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતના અઠવા પોલીસ સ્ટેશનની મહોરમ તાજિયા તહેવાર અનુસંધાને એક અગત્યની બેઠક કાનજીભાઈ શિક્ષણ હોલમાં યોજાઈ. ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મહોરમ એ હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે પ્રત્યેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી વગેરે દાનનું કાર્ય કરી અને પુણ્ય કરે છે. તેમજ હઝરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા કલાત્મક બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે. આગામી દિવસોમાં શહેરમાં મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં શહાદાતની રાત્રિએ અને યૌવને આસુરના દિવસે શહેરના માર્ગો પર જુલુસ નીકળનાર છે. આ અવસર કોમી એખાલસતા ભર્યા વાતાવરણમાં અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે ઉજવવા માટે શહેરના અઠવા પોલીસ સ્ટેશનની અત્રેના કાનજીભાઈ શિક્ષણ ભવન મુકામે મંગળવારે સાંજે 6 કલાકે મહોરમ તાજિયા તહેવાર અનુસંધાને જી ડિવિઝનના એસીપી શ્રી વી.આર. મલ્હોત્રાની અધ્યક્ષતામાં તથા અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.કે. સોલંકીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શહેર તાજિયા કમિટીના પ્રમુખ શ્રી અસદ કલ્યાણી, સુરત મહાનગરપાલિકાના શ્રી ગામિત ખાસ હાજર રહ્યા હતા. શહેર તાજિયા કમિટીના હોદ્દેદારો સર્વશ્રી ઇસ્રાઇલ શેખ, મોહસિન મિર્જા, મુન્ના બાપુ, રિયાઝ બાવાએ મંચ શોભાવ્યો હતો. પીઆઈ શ્રી સોલંકીએ સૌને આવકારીને આજની બેઠકનું મહત્વ સમજાવ્યું હતું. એસપી શ્રી મલ્હોત્રાએ તાજિયા આયોજક કમિટીના સભ્યોને મંજૂરી લેવા તથા સમયસર જુલુસ નીકળવા અંગે સમજ આપી હતી તથા રૂટ બાબતે અને ઊંચાઈ બાબતે તકેદારી રાખવા સમજ કરી હતી. આ વેળાએ શહેરના તાજિયા કમિટીના પ્રમુખ શ્રી અસદ કલ્યાણે જણાવ્યું હતું કે તાજિયા કમિટી દ્વારા તાજિયા આયોજકને પરમિટ, રૂટ તથા વ્યવસ્થિત મહોરમ ઉજવવા અંગે કહેવામાં આવે છે. શ્રી ગામિતે તાજિયા નીકળનાર શહેરના મુખ્ય માર્ગો ઉપરના રસ્તાઓની મરામત કરાવવા અંગે પણ વાત કરી હતી. તેમજ સદ્રહુ મીટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા શાંતિ સમિતિના સભ્યો, એફઓપી સભ્યો અને તાજિયા આયોજકો અને આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત કેટલાક સભ્યો પૈકી સર્વશ્રી આસિફ રંગુની, જાવેદ ફારૂકી, ચેતર કહાર, આમિર શેખ અને અઝહર શેખે વિવિધ સુઝાવ અને પ્રશ્નો કર્યા હતા, જેના શ્રી મલ્હોત્રા સાહેબે સાનુકૂળ પ્રતિભાવ આપ્યા હતા. પોલીસ સમન્વયના મીડિયા કન્વીનર તથા એફઓપી શ્રી કમલેશ પારેખે સંબોધનમાં ઉત્સવ પ્રેમીઓ અને પોલીસ વિભાગની કામગીરી માટે શાયરીના અંદાજમાં સરાહના કરી હતી. હિન્દુ મુસ્લિમ કોમી એખાલસતાભર્યું વાતાવરણ જળવાઈ રહે તેમજ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈપણ વિઘ્ન વિના મહોરમ તહેવારોની ઉજવણી સંબંધિત ચર્ચાને અંતે પીઆઈ શ્રી સોલંકીએ શાંતિ સમિતિના સભ્યો અને એફઓપીના સભ્યો તથા તાજિયા આયોજકો તેમજ અગ્રણીઓના સાનિધ્યે મીડિયા કર્મીઓને હાજર રહેવા બદલ ઋણ સ્વીકાર કરીને બેઠક પૂર્ણ કરી હતી. આજરોજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમના તહેવાર નિમિત્તે અઠવા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો, એફઓપી મિત્રો, તાજિયાના આયોજકો તથા તાજિયા કમિટીના મેમ્બરો સાથે રહી અને શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી. એમાં થોડા ઘણા સૂચનો પોલીસ તરફથી કરવામાં આવ્યા અને તાજિયાના આયોજકો તરફથી પણ 2-3 રજૂઆતો કરવામાં આવી. સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને પણ અહીંયા ઉપસ્થિત રાખવામાં આવેલા અને એમના તરફથી પણ તમામ માહિતી, કામગીરી પૂર્ણ કરવામાં આવશે તાજિયા પહેલા એવી બાંહેધરી આપવામાં આવેલ છે. અને ખાસ કરીને કોમી ભાઈચારાથી આ તહેવાર પૂરો થાય એના માટે તમામ સભ્યોને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે. ખાસ સૂચનાઓમાં એક તો જે કમિશનર સાહેબનું જાહેરનામું છે આજે પ્રસારિત થયું છે કે 9 ફૂટ કરતા વધારે હાઈટના તાજિયા નથી રાખવાના. બીજું, જે સમયસર નીકળે ટાઈમ પ્રમાણે અને સમયસર વહેલા પૂર્ણ થાય એ માટે તમામ તાજિયાના આયોજકો છે એ સહકાર આપે પોલીસને. ત્રીજી ને મહત્વની સૂચના એ આપી કે ભાઈ જે સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝો ફરે છે એનો તરત ફોરવર્ડ નહીં કરતા લોકલ પોલીસને સંપર્કમાં રહી આ સમાચાર સાચા છે કે ખોટા એ વેરીફાઈ કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરવા વિનંતી કરવામાં આવી. તથા કોઈ પણ પબ્લિકના માણસો દ્વારા પ્રાઇવેટ ડ્રોનથી શૂટિંગ નહીં કરવા માટે સૂચનાઓ કરવામાં આવી.